જિલ્લાના ત્રિવેણી સંગમમાં નર્મદા કિનારે આવેલા મઠ મહેગામ શ્રી હરિ ગોસાઈ મહારાજ સમાધિ મંદિર ખાતે શ્રી હરિ ગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો। દર વર્ષે અહીં મહાવદ અમાવસના આગલી રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને અમાસના દિવસે હરિ ગોસાઈ બાવા, દેવળ માતા અને સેવક પિતાંબર દાસે જીવંત સમાધિ લીધી હતી। તેથી આ દિવસને સમાધિ સાલગીરા દિન તરીકે ઉજવાય છે, જે નિમિત્તે મહેગામ ગામેથી પાલખી યાત્રા રંગે ચંગે કાઢવામાં આવે છે, જેમાં હરિ ગોસાઈજીએ સમાધિ સમયે આપેલા ગરુડના ઈંડા, બાવાની જટા અને દેવળ માતાની કંઠીને પાલખીમાં મૂકી ભક્તો માટે દર્શને લાવવામાં આવ્યા હતા। આ પાલખી યાત્રામાં સૌ ભક્તો મન મૂકીને નાચી ઉઠ્યા હતા। આ સ્થળે ગુરુ કરતા ચેલાનું મહત્વ અનોખું છે, તેથી ગુરુ પહેલા તેમના ચેલા પિતાંબર દાસની પહેલી પૂજા કરવામાં આવે છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, મુંબઈ, બારડોલી જિલ્લામાં બગુમરા, તડકેશ્વર, કોસંબામાં વસતા માયાવંશી સમાજના લોકો પગપાળા ચાલીને પાલખી લઈને આવે છે। આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાલગીરા મહોત્સવ 2024 શ્રી હરિ ગોસાઈ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ અને મહંત કિરણબેન આચાર્યની આગેવાની હેઠળ ઉજવાયો હતો।